પ્રયાસ। તો આ તરફ મહેસાણામાં વડનગરની પવિત્ર અને ઐતિહાસિક ભૂમિ પર શ્રાવણ માસના ઉપલક્ષ્યમાં શ્રાવણ ઉત્સવ 2026ના ભાગરૂપે ભવ્ય ડમરૂ યાત્રાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક અને સાંસ્કૃતિક મહોત્સવમાં મહેસાણા જિલ્લાના પ્રભારી મંત્રી પ્રવીણ માણી ખાસ ઉપસ્થિત રહીને સહભાગી થયા હતા। રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં 108 કુશળ કલાકારોએ એક સાથે ડમરૂ વાદન કરીને સમગ્ર વડનગરને શિવમય બનાવી દીધું હતું। આજે વહેલી સવારે વડનગરના જગવિખ્યાત કીર્તિ તોરણથી આ ભવ્ય યાત્રાનો મંગલ પ્રારંભ થયો હતો। નિર્ધારિત રૂટ મુજબ આ યાત્રા અર્જુન બારી, ભગત, પાંધર, જૂના ચાઈરે, સ્વામિનારાયણ મંદિર અને ગોપાલજી મંદિર જેવા નગરના ઐતિહાસિક અને ધાર્મિક સ્થળો પરથી પસાર થઈ હતી। ડમરૂના ગુંજારવ અને શિવભક્તિના નાદ સાથે નીકળેલી આ શોભાયાત્રામાં સ્થાનિક નગરજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને કલાકારોની પ્રસ્તુતિને હર્ષનાદ સાથે વધાવી લીધી હતી। પવિત્ર શ્રાવણોત્સવ મહિનો ચાલી રહ્યો છે અને શ્રાવણોત્સવ કાર્યક્રમ અંતર્ગત આજે વડનગરના નગરે ડમરૂ યાત્રામાં જોડાવાનો અવસર મળ્યો। કીર્તિ તોરણથી લઈ અને તમામ ગળીઓમાંથી પસાર થતાં અનેક મંદિરોના દર્શન કરતાં આજે હાટકેશ્વર મહાદેવના સાનિધ્યની અંદર આ ડમરૂ યાત્રા સંપન્ન થઈ। અનોખો વાતાવરણ અને સવારની જ્યારે શ્રાવણ મહિનો ચાલતો હોય ત્યારે સવારના ડમરૂના નાદ સાથે જ્યારે યાત્રા નીકળી ત્યારે અનેક લોકો રસ્તામાં ઊભા રહી અને એને ફુલહાર કર્યા। ડમરૂ યાત્રાને અનેક લોકો જોડાયા। નાનામાં નાના બાળકથી લઈ અને વડીલ સુધી દરેક નાગરિકો આમાં જોડાયા છે અને ડમરૂના નાદ સાથે વડનગર ગુંજી ઉઠ્યું છે। હું આ રોજે યાત્રા ચાલવાની છે। હું તમામ શ્રોતાઓને વિનંતી કરીશ કે આ ડમરૂ યાત્રાની અંદર આપણે પણ જોડાઈએ અને આવું સદભાગ્ય આપણે પ્રાપ્ત કરીએ એવી વિનંતી કરું છું। હું દેવોના દેવ મહાદેવને પ્રાર્થના કરું છું કે આવનારા સમયની અંદર અનેક એવી સિદ્ધિઓ આપણી સાંસ્કૃતિક વારસો જાળવવાની અંદર જે મદદ કરે છે અને તમામ લોકોને મહાદેવ મદદ કરે અને જગત કલ્યાણ અર્થે મદદ કરે એવી પ્રાર્થના પણ